કરીએ એક મહત્વના સમાચારની મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખોખરામાં ડમ્પરે ટુ વ્હીલરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની। અકસ્માતની હૃદયદ્રાવક ઘટના ખોખરા વિસ્તારમાં બની છે। પૂર ઝડપે જઈ રહેલા એક ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલી યુવતીને અડફેટે લીધી, જેમાં યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં રેલાટી વ્યાપી। ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી। મૃતક યુવતી 22 વર્ષની ખુશ્બુ ગુપ્તા અમદાવાદમાં એલજી બ્રિજ પાસે યુનિએનટી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતી હતી। તેના ભાઈ ડોક્ટર નિશાન ગુપ્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખુશ્બુ એક સામાન્ય પરિવારની દીકરી અને ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈ બહેન પૈકી બહેનનું અકાળે અવસાન થતા પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું છે। ખુશ્બુ અનુપમથી મદ્રાસી રોડ પરથી જઈ રહી હતી તે દરમિયાન અયોધ્યા સોસાયટી પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લીધી હતી। આ ઘટનામાં તેનું કરુણ મોત નીપજ્યું છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક યુવતીનું મોત થયું છે। ઘટના બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। અમદાવાદના એલજી બ્રિજ પાસે યુનિએનટી હોસ્પિટલમાં નર્સિંગ તરીકે આ યુવતી ફરજ બજાવતી હતી। તેના ભાઈ ડોક્ટર નિશાન ગુપ્તાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખુશ્બુ એક સામાન્ય પરિવારની દીકરી અને ઉમદા વ્યવસાય સાથે સંકળાયેલ હતી। ભાઈ બહેન પૈકી બહેનનું અકાળે અવસાન થતા પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું છે। ખુશ્બુ અનુપમથી મદ્રાસી મંદિર રોડ પરથી જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે। અયોધ્યા સોસાયટી પાસે ડમ્પર ચાલકે આ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે।